नमस्कार विद्यार्थी, आज આપણે વિભાગ F માં દાખલા નંબર 3 લઈએ છીએ। સ્વાધ્યાય 2 વિભાગ F દાખલા નંબર 3 લઈએ છીએ। એક કારખાનામાં માસિક દરરોજ ઘર વપરાશમાં ઉપયોગી હોય તેવા 50 મિક્સરનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું, પરંતુ કારીગરોની સંખ્યામાં બદલાવને કારણે जुदी जुदी संख्या में मिक्सर उत्पादन थतुं हतुं। 40 दिवस दरमियान उत्पादन में थता फेरफार निश्चित संख्या ना सापेक्ष में नीचे प्रमाणे नोंधवामां आव्या। ते परथी कोई एक वर्गनी मध्य किंमत 3 होय अने दरेक वर्गनी वर्ग लंबाई 6 होय तेवुं निवारक सतत आवृत्ति वितरण बनावो તેમજ તેના પરથી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ પણ બનાવો। હવે એક કારખાનામાં દરરોજ 50 મિક્સરનું ઉત્પાદન થઈ શકે એટલી વ્યવસ્થા છે, પણ પ્રોબ્લેમ એ છે કારીગરોની સંખ્યામાં બદલાવ થાય છે, એટલે કંપનીને કહ્યું કે આપણે 40 મિક્સરનું ઉત્પાદન કરીએ। હવે આપણે કે જે નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવો થી ઓછા થી વધુ પણ બનાવવાનું છે। આપણે અગાઉ ચર્ચા કરેલી કે કોઈ પણ આવૃત્તિ વિતરણ બનાવવું હોય તો લઘુત્તમ અવલોકન કયું છે, મહત્તમ અવલોકન કયું છે જોઈ લેવું પડે અને પછી આપણે આવૃત્તિ વિતરણ બનાવી શકીએ। તો જરા જોજો લઘુત્તમ અને મહત્તમ। તો નીચેની જે સંખ્યા છે એમાં લઘુત્તમ જે અવલોકન છે એ -10 છે અને મહત્તમ અવલોકન છે 23। હવે એક સૂચના આપી છે એ રીતે તમારે વર્ગ બનાવવાનો છે। કોઈ એક વર્ગની મધ્ય કિંમત કેટલી હોય? 3। આમાંથી એક વર્ગ એવો હોય કે જેની મધ્ય કિંમત 3। મધ્ય કિંમત એટલે શું? અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 અને દરેક વર્ગની વર્ગ લંબાઈ 6 હોય। એટલે તમે જે પણ વર્ગ બનાવો તો એની કમ્પલસરી લંબાઈ 6 ની હોવી જોઈએ એવું નિવારક બનાવવું છે। હવે એક વર્ગની મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ પછી આપણે સીમા નક્કી કરવી। કઈ સીમા એવી હશે કે જેની મધ્ય કિંમત 3 થાય અને વર્ગ લંબાઈ 6 થાય? તો અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અધર સીમાનું ઉર્ધ્વ સીમા મેળવવાનું સૂત્ર, તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ। તો અધર સીમા बराबर मध्य किंमत माइनस वर्ग लंबाई भाग्या 2। मध्य किंमत के 3 वर्ग लंबाई 6 भाग्या 2 तो 3 - 3 એટલે 0 અને ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2। सूत्र आज से खाली चिन्ह बदलिए 3 6 भाग्या 2 तो 3 + 3 6। तो एक वर्ग તમને મળી ગયો। એક વર્ગ એવો છે જે 0 થી 6 હશે। 0 + 6 ભાગ્યા એટલે મધ્ય કિંમત 3 થઈ જાય અને વર્ગ લંબાઈ 6 એટલે એક વર્ગ તમને મળી ચૂકેલો છે 0 થી 6। હવે તમારે એવી રીતે આવૃત્તિ વિતરણ બનાવો જેની લંબાઈ 6 લેવાની અને મહત્તમ તમારે ક્યાં સુધી 23 સુધી જવું છે। તો નીચે તમે 6 થી 12 લેવાનું, 12 થી 18, 18 થી 24 અને કુલ એટલે એને કારણે તમારું નીચે તો ક્લિયર થઈ ગયું ભાઈ એક વર્ગ 0 થી 6 નીચે 6 ઉમેર્યા એટલે 0 થી 6, 6 થી 12, 12 થી 18, 18 થી 24 થઈ ગયું। હવે ઉપર તમે 6 માઈનસ કરતા જાઓ કેમ કે તમારે લઘુત્તમ કિંમત -10 પણ બતાવે છે। હવે આમાં તો એક -10 આવે જ નહીં, તો 6 બાદ કરતા જઈએ તો 0 માંથી 6 બાદ કરો -6 આવે અને 6 માંથી 6 બાદ કરો 0 આવે એટલે ઉપરનો વર્ગ હશે -6 થી 0
અને એના ઉપર હશે -12 થી -6. ચેક કરી લો. -12 થી -6, -6 થી 0, 0 થી 6, 6 થી 12, 12 થી 18, 18 થી 24. તો એમાં શું થશે? લઘુત્તમ અવલોકન -10 એ અંદર મળી જશે અને મહત્તમ અવલોકન 23 છે એ આમાં મળી જશે. એને કીધું એક વર્ગ એવો હોવો જોઈએ જેની મધ્ય કિંમત 3 થાય. તો 0 + 6 એટલે 6, 6 ભાગ્યા પહેલા 3 અને એની વર્ગ લંબાઈ 6 થાય. તો તમે જોઈ લો દરેકે દરેક વર્ગની લંબાઈ 6 છે. -12 -6 0 6 12 18. અહીંથી જોઈ લો -6 0 6 12 18 24. એટલે લંબાઈ તમને કમ્પલસરી 6 ની મળી જશે. હવે ચિહ્ન આપી દઈએ છીએ, એક એક ઊભી લાઈન લઈએ છીએ. તો પહેલું છે 7. તો 7 આવશે 6 થી 12 માં. 14 આવશે 12 થી 18 માં. -3 તો -3 આવશે -6 થી 0 માં. 6 આવશે 6 થી 12 માં. -10 તો -12 થી -6 માં -10 આવી જશે. 4 આવશે 0 થી 6 માં. 12 12 થી 18 16 4 16 -7 -7 3 12 20 4 18 9 2 11 12 0 -5 -2 22 10 0 1 3 5 ફરી 5 10 -4 -1 7 23 5 8 6 19 6. તો આ રીતે તમને આવૃત્તિ વિતરણ મળી જશે. તો આ રીતે તમે ચિહ્નો આપીને લઈ શકો. તમને મળી જશે. લખી દઈએ. પહેલામાં 2 આવે છે, ત્યારબાદ 5 છે, પછી 12 10 6 5 2 ને 5 7 ને 12 19 ને 10 29 ને 6 35 ને 5 40. તો એ 40 મિક્સરની માહિતી છે. હવે એ કહે છે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. તો આના પરથી થી ઓછા અને થી વધુ જેની ચર્ચા આપણે અગાઉ કરી ચૂકેલા છે. તો થી ઓછા
અને સંચય આવૃત્તિ બધામાંથી ઓછા લેસ ધેન ઇક્વલ ટુ કરી દઈએ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ x. तो पहला -12 છે, -0 6 12 18 24. तो -12 के તેથી ઓછા, -6 के તેથી ઓછા, 0 के તેથી ઓછા, 6 के તેથી ઓછા, 12 के તેથી ઓછા, 18 के તેથી ઓછા અને 24 के તેથી ઓછા. तो હવે -12 के તેથી ઓછા તમારો જે પહેલો વર્ગ છે એ કયો છે? -12 થી -6. એટલે તમારી જોડે આવૃત્તિ -12 થી -6 ની વચ્ચેની છે. જ્યારે અહીં લખ્યું -12 કે તેથી ઓછા, -12 કે તેથી ઓછા તમારી પાસે છે જ નહીં એટલે 0 લખાશે. હવે -6 કે તેથી ઓછા, तो -6 के તેથી ઓછામાં -12 થી -6 આવે એટલે 2 આવી જશે. પછી 0 કે તેથી ઓછા, તો 0 કે તેથી ઓછામાં -12 થી -6 આવે, -6 થી 0 આવે એટલે આ 2 અને આ 5 એટલે 7 થઈ જશે. સંચય આવૃત્તિ એટલે તમારે સરવાળો કરતા કરતા જવાનું. तो पहला में 0 0 वत्ता 2 એટલે 2 2 વત્તા 5 એટલે 7 7 વત્તા 12 એટલે 19 19 વત્તા 10 એટલે 29 29 વત્તા 6 એટલે 35 અને 35 વત્તા 5 એટલે 40. થી ઓછામાં તમારો સરવાળો નીચે હોય તો આ જોઈ લો, સરવાળો 40 મળી ગયો 40. -12 કે તેથી ઓછા એટલે 0 0 વત્તા 2 એટલે 2 વત્તા 5 7 વત્તા 12 19 વત્તા 10 29 29 વત્તા 6 35 35 વત્તા 5 40. હવે થી વધુ બનાવું છું. થી વધુ અને સંચય આવૃત્તિ तो चलो થી વધુ બનાવવાના લોકો ગ્રેટર દેન ની ચિહ્ન આપી દઈએ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ x. -5 -6 0 6 12 18 અને 24. તો પહેલામાં જે -12 કે તેથી વધુ, આ પહેલો વર્ગ છે -12 થી -6. તમારે જે -12 કે તેથી વધુ, તો -12 થી -6 -12 કે તેથી વધુ, -6 થી 0 એ પણ -12 કે તેથી વધુ, 0 થી 6 એ પણ -12 કરતા મોટા, 6 થી 12 એ પણ -12 કરતા મોટા, 12 થી 18 એ પણ -12 કરતા મોટા. એટલે બધા વર્ગ એવા છે જે -12 કે તેથી મોટા. તો સરવાળો લઈ લેવાનો તમારો. સરવાળો કેટલો? 40. હવે -6 કે તેથી ઓછા, તો -6 કે તેથી ઓછા એટલે પહેલો વર્ગ ના લેવાય એટલે 40 માંથી આ 2 બાદ કરી દો એટલે આવી જાય 38. કાં તો નીચેની સંખ્યાનો સરવાળો કરવાનો, ના કરો તો ઉપરની સંખ્યા બાદબાકી કરી દેવાની. હવે 0 કે તેથી વધુ, આ 0 આ બધા 0 કે તેથી વધુ બધા મોટા. जो सरवाड़ो करो सरवाड़ो करो
12 + 10 22, 22 + 6 28 + 5 33, અને એમ ના કરવું હોય તો પેલી બાદબાકી કરવાની, અહીંયા 38 લખે એમાંથી 5 બાદ કરો એટલે 33. હવે 6 કે તેથી વધુ, તો 6 કે તેથી વધુ એટલે 6 થી 12 12 એટલે 24 10 + 6 16 16 + 5 21. 12 કે તેથી વધુ 12 ની આગળ આંગળી મૂકી દેવાની. 12 કે તેથી વધુ એટલે 6 + 5 11. 18 કે તેથી વધુ એટલે 18 થી 24 ની સામે એટલે 5. અને 24 કે તેથી વધુ, 24 થી વધુ તો વર્ગ જ નથી એટલે એ આવી જાય 0. તો એ રીતે બને થી ઓછામાં યાદ રાખવાનું 0 ઉપર હોય અને સરવાળો નીચે હોય. થી વધુમાં ઉલટું હોય, સરવાળો ઉપર હોય અને 0 નીચે. અને ઊંધેથી સંચય કરો તો એ ચાલે. 24 થી વધુ નથી એટલે 0 0 + 5 એટલે 5 5 + 6 11 11 + 10 21 21 + 12 33 33 + 5 38 38 + 2 40. થી ઓછામાં ઉપરથી સરવાળો -12 કે તેથી ઓછાના બદલે 0 0 + 2 એટલે 2 2 + 5 7 + 12 19 + 10 29 29 + 6 35 35 + 5 40. તો આ રીતે તમે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ પણ બનાવી શકો. તો હવે આપણે દાખલા નંબર 4 લઈએ છીએ. એક શાળાના 30 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં માપતા નીચેની માહિતી મળે છે. તેના પરથી 6 વર્ગોમાં વર્ગીકૃત થયેલ અનિવાર્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તે પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ પણ તૈયાર કરો. હવે એક શાળાના 30 વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતી આપી છે. હવે એક સ્પષ્ટ કહે તો 6 વર્ગોમાં, એટલે તમે જે દાખલો લો એના વર્ગ એક્ઝેક્ટલી 6 થવા જોઈએ. એટલે 5 પણ નહીં ચાલે, 7 પણ નહીં ચાલે. બીજું અનિવાર્ય આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો કોઈ પણ આવૃત્તિ વિતરણ નિવારક હોય કે અનિવાર્ય, એટલે એ શોધો કે લઘુત્તમ અવલોકન કયું છે, મહત્તમ કયું છે. તો નીચે લઘુત્તમ છે 141 અને મહત્તમ છે 168. તો આપણે એવી રીતે બનાવીએ કે જેમાં લઘુત્તમ 141 પણ આવી જાય, મહત્તમ 168 પણ આવી જાય. બીજું અનિવારક બનાવવાનું છે, તો આપણે બનાવીએ છીએ. 141 કે છે તો આપણે પહેલો વર્ગ બનાવીએ. 140 થી 144, 145 થી 149, 150 થી 154, 155 થી 159, 160 થી 164, 165 થી 169. તો તમે જોઈ શકો છો અનિવાર્ય આવી ગયું. 140 થી 144 અને સ્ટાર્ટ કર્યું 145. આપણે એવું કર્યું ને 140 થી 145 145 થી 150 તો નિવારક થઈ જતું, પણ આપણે અનિવારક આવૃત્તિ વિતરણ બનાવ્યું છે. તો જે પહેલો જે વર્ગ છે આપણે ચિહ્નમાં આપી દઈએ છીએ. તો પહેલામાં છે 141, તો 141 આપી જશે. 145 145 થી 149, 153 150 થી 54, 145 162, 149, 152, 161, 154, 150, 152, 165,
150, 168, 141, 159, 153, 149, 148, 149, 163, 148, 162, ફરી 162, 151, 151, 158, 155, 157, 148, 160. तो પહેલામાં 2, બીજામાં 8, ત્રીજામાં 8, પછી 4, 6, 2 અને કુલ 30 વિદ્યાર્થી છે, 30 આવી ગયા. હવે કે જે થી ઓછા નથી વધુ પ્રકારનું બનાવો. હવે થી ઓછા થી વધુ ત્યારે શક્ય બને કે જ્યારે તમારી પાસે જે વર્ગ હોય એ નિવારક વર્ગ હોય તો નિવારક બનાવવા પડશે. તો જુઓ અનિવારક નિવારક બનાવીએ. મેં અગાઉ શીખવાડેલું અનિવારક નિવારક બનાવવું છે તો પહેલા વર્ગની ઉધ્વ સીમા, બીજા વર્ગની અધર સીમાનો તફાવત લો. તફાવતને 2 વડે ભાગો અને પછી જે કિંમત મળે એને અધર સીમામાંથી બાદ કરો અને ઉધ્વ સીમામાં ઉમેરો. અનિવારક બની જશે નિવારક. તો પહેલા વર્ગની ઉધ્વ સીમા 144 અને બીજા વર્ગની અધર સીમા 145. 145 માંથી 144 બાદ કરીને 2 વડે ભાગીએ તો 0.5 મળશે. तो अधर सीमाમાંથી બાદ કરીએ 0.5 અને ઉધ્વ સીમામાં ઉમેરીએ 0.5 તો અનિવારક બની જશે નિવારક. તો ચલો નિવારક વર્ગ બનાવો છું. તો નિવારક વર્ગ બનાવો છે 140 માંથી બાદ કરીએ 0.5 એટલે 139.5. 144 માં 0.5 માંથી 144.5. 145 માંથી 0.5 બાદ કરીએ 144.5. 149 માં 0.5 ઉમેરીએ 149.5. 150 માંથી 0.5 બાદ કરીએ 149.5. 154 માં ઉમેરીએ 154.5. 155 માંથી બાદ કરીએ 154.5. 159 માં ઉમેરીએ 159.5. 160 માંથી બાદ કરીએ 159.5. 164 માં 164.5. 165 માંથી 0.5 બાદ કરીએ 164.5. 169 માંથી 0.5 તો 169.5. तो જોઈ લો અનિવારક વર્ગ બની ગયા નિવારક. અધર સીમામાંથી 0.5 બાદ કર્યા અને ઉધ્વમાં 0.5 ઉમેર્યા. આવૃત્તિ તો એની એ જ રહેશે. પહેલામાં 2, 8, 8, 4, 6 અને 2. આવૃત્તિમાં કોઈ ફરક પડવાનો નથી એટલે 30 જ રહેશે. કે થી ઓછા અને થી વધુ પ્રકારનું બનાવો. તો પહેલા તો આપણે અનિવારક નિવારક બનાવ્યા. અધર સીમામાંથી 0.5 બાદ કર્યા, ઉધ્વમાં 0.5 ઉમેર્યા. એટલે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવો. તો અમે તો પૂછાય છે પરીક્ષામાં થી ઓછા અને સંચય આવૃત્તિ.
તમે સંચયને લખો CFI લખી શકો, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, અને બધામાં થી ઓછા ને લેસ ધેન ની ચિહ્ન મૂકી શકો છો, લેસ ધેન ઓર ઇક્વલ ટુ x. તો 139.5 કે તેથી ઓછા, 144.5 કે તેથી ઓછા, 149.5 થી ઓછા, 154.5 કે તેથી ઓછા, 159.5 કે તેથી ઓછા, 164.5 કે તેથી ઓછા, છેલ્લા 169.5 કે તેથી ઓછા. અહીંથી ચાલુ કરો 139.5 થી દચ્છે અહીં અટકવાનો 169.5. હવે આ શું થયું? 139.5 કે તેથી ઓછા. હવે તમારો વર્ગ ચાલુ થાય 139.5 થી 144.5, અને તમારે જે 139.5 થી ઓછા, હવે આ તો 144.5 સુધી છે. હવે 139.5 થી ઓછા તમારી પાસે છે જ નહીં, તો નામ લખો 0. હવે 144.5 કે તેથી ઓછા, તમારી કયો વર્ગ એવો છે જે 144.5 કે તેથી ઓછો? તો ફક્ત આ એક એવો છે કે 144.5 કે તેથી ઓછા. એ કેટલા છે? 2. હવે સંચય આવૃત્તિનો સરવાળો બધું ના કરો, ડાયરેક્ટ ઉમેરતા જતા રહો તો ચાલે. 139.5 કે તેથી ઓછા એટલે 0. 0 વત્તા 2 એટલે 2 વત્તા 8 10, 10 વત્તા 8 18, 18 વત્તા 4 22, 22 વત્તા 6 28, 28 વત્તા 2 30. ચેક કરી લેવાનું. હજુ 30. સરવાળો તમારો નીચે આવી ગયો, જે તમે કુલ આવૃત્તિનો સરવાળો છે તો 30 તમને મળી જાય. હવે કે થી વધુ બનાવો, થી વધુ અને સંચય આવૃત્તિ. આ બધામાં તમારે થી વધુ નથી લખવું, તો તમે ગ્રેટર ધેન ઇક્વલ ટુ લખી શકો. તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x. 139.5 કે તેથી વધુ, 144.5 કે તેથી વધુ, 149.5 કે તેથી વધુ, 154.5 કે તેથી વધુ, 159.5 કે તેથી વધુ, 164.5 કે તેથી વધુ, 169.5 કે તેથી વધુ. હવે થોડું મગજ ચલાવો છો. 139.5 કે તેથી વધુ, તો આ બધા જ વર્ગ જો 139.5 કે તેથી વધુ છે, કારણ કે 139.5 થી 144.5, 139.5 થી વધુ કહેવાય. 144.5 એ પણ એનાથી વધુ છે. 149.5 એ બી 139.5 થી વધુ. ઇન શોર્ટ આ બધા જ વર્ગ 139.5 થી વધુ છે. આખો સરવાળો લખી દેવાનો. કુલ સરવાળો કેટલો? 30. હવે 144.5 કે જે તો બે રીત છે. કાં તો 144.5 હાથ મૂકી દો, એના નીચેના બધા વધુ, કાં તો સરવાળો કરો. 144.5 8 વત્તા 8 16 ને 4 20 ને 6 26 એટલે 28. એમ ના કરો તો ઉપરની સંખ્યા માઈનસ કરો તો એ ચાલે. 30 માંથી 2 બાદ કરો તો 28 થઈ જાય. તો બંને રીતે લઈશું. હવે કે જે 149.5 કે તેથી વધુ, અમે 149.5 આગળ હાથ મૂકી દેવાના, એના નીચેના બધા વધુ કહેવાય. 8 ને 4 12 ને 6 18 ને 2 20. 154.5 કે તેથી વધુ, તો 154.5 એમાં હાથ મૂકી દેવાના, એના નીચેના વધુ હોય, ઉપરના ઓછા હોય. 4 ને 6 10 ને 2 12. 159.5 કે તેથી વધુ, આ 159.5 6 વત્તા 2 8. 164.5 કે તેથી વધુ, 164.5 કે તેથી વધુ, તો આ કેટલા છે? 2. અને 169.5 કે તેથી વધુ, 169.5 થી વધુ 36 તમારી જોડે, તો આવી જશે 0. થી ઓછા હોય એમાં 0 ઉપર હોય અને સરવાળો નીચે હોય. થી વધુમાં ઉલટું હોય, તમારો સરવાળો ઉપર હોય અને 0 નીચે. અને થી ઓછાની જેમ થી વધુ ઉમેરવા
ઊંધેથી ઉમેરવાનું, નીચેથી રિવર્સ ગિયરમાં ગાડી ચલાવવાની. 173.5 થી વધુ નથી એટલે 0 0 + 2 એટલે 2 2 + 6 એટલે 8 8 + 4 એટલે 12 12 + 8 એટલે 20 20 + 8 એટલે 28 28 + 2 એટલે 30. થી ઓછામાં સરવાળો નીચો 139.5 થી ઓછા નથી એટલે 0 0 + 2 એટલે 2 2 + 8 10 + 8 18 + 4 22 + 6 28 અને + 2 30. તો આ રીતે તમે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવી શકો. હવે ક્વેશ્ચન નંબર જે 1 છે એ પ્રશ્નનો જવાબ આપીએ. જો એનસીસી ની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે 160 સેન્ટીમીટર ઊંચાઈ જરૂરી હોય તો આમાંથી કેટલા વિદ્યાર્થીઓ તે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે? હવે કહે છે જો એનસીસી ની પ્રવૃત્તિમાં તમારે ભાગ લેવો છે તો 160 સેન્ટીમીટરની ઊંચાઈ જરૂરી છે. મતલબ જો તમારી ઊંચાઈ 160 હશે અથવા એનાથી વધુ હશે તો જ તમે એનસીસી ની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશો. કારણ કે એનસીસી ની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે કેટલી ઊંચાઈ? 160 સેન્ટીમીટર જરૂરી છે. મતલબ 160 તો હોવી જોઈએ. એનાથી વધુ હોય તો પણ ચાલશે, પણ એનાથી ઓછી નહીં ચાલે. તો જરા જોઈએ તો 160 કે તેથી વધુ, તો જરા અહીંયા એવા વર્ગ જુઓ કે જેમાં ઊંચાઈ 160 કે તેથી વધુ હોય. તો 160 થી 164 ની વચ્ચેની ઊંચાઈ એટલે 160 થી વધુ. 165 થી 169 એ પણ વધુ એટલે 6 અને 2 8. જો એનસીસી ની પ્રવૃત્તિમાં ભાગ લેવા 160 સેન્ટીમીટર ની ઊંચાઈ જરૂરી હોય તો 6 + 2 8 વિદ્યાર્થી એનસીસી માં ભાગ લઈ શકશે. તો એનસીસી માં ભાગ લેવા માટે 160 સેન્ટીમીટરની ઊંચાઈ જરૂરી છે. તો 160 અથવા એનાથી વધુ હોય તો તમે ભાગ લઈ શકશો. તો 160 થી 164 વાળા 6, 165 થી 169 વાળા 6 + 2 8. બીજો ક્વેશ્ચન લઈએ. બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. વિદ્યાર્થીઓની ઊંચાઈ 153 સેન્ટીમીટર થી 163 સેન્ટીમીટરની વચ્ચે હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા. તો વિદ્યાર્થીની ઊંચાઈ 153 થી 163 ની વચ્ચે. તો જોજો હવે વિદ્યાર્થીની ઊંચાઈ 153 સેન્ટીમીટર અને 163 સેન્ટીમીટરની વચ્ચે. હવે એવા કેટલા વિદ્યાર્થી છે કે જેની ઊંચાઈ 153 અને 163 ની વચ્ચે હોય? તો 153 અને 163 ની વચ્ચે એટલે 140 થી 144 તો લેવાય, 145 થી 149 ના લેવાય, 150 થી 154 લેવાય. કારણ કે 153 છે આની અંદર આવી જશે. 163 સુધી જવું છે તો 155 થી 169 આવી જશે. 160 થી 164 આવી જશે. 153 અને 163 ની વચ્ચે જોઈએ છે, પણ આમાં પાછા થોડું બુદ્ધિ વાપરવી પડશે. આ વર્ગ છે 150 થી 154, બીજું છે 155 થી 169, ત્રીજું છે 160 થી 164. હવે તમારે 153, હવે લોચા કે આપણે 153 150 ના લેવાય, 151 ના લેવાય, 152 ના લેવાય, 153 લેવાય અને 154 લેવાય. આખો વર્ગ લેવાય
અને અહીં 163 સુધી લેવાના, એટલે 160 લેવાય, 161 લેવાય, 162 લેવાય, 163, 164 ના લેવાય. તો આવૃત્તિને તમારે પ્રમાણસર બનાવવી પડશે. 150 થી 154 ની વચ્ચે કેટલા છે? 8. 150 થી 154 ની વચ્ચે 8 છે. ભાગવામાં એની લંબાઈ મળે તો 150 થી 154 એટલે 150, 151, 152, 153, 154 5 ની લંબાઈ થઈ, એટલે ભાગ્યા 5. અને 153 એટલે આ બેની વચ્ચે લખો 153, એટલે તમે 153 લઈ શકો, 154 બે સંખ્યા લઈ શકો. તો ગુણ્યા 2 કરી 8 દુ 16, 16 ને તમે 5 વડે ભાગો તો 3.2 થશે. 155 થી 159 તો આખો વર્ગ લેવાશે, એટલે તમે 4 લઈ શકશો. અને અહીંયા તમારે 163 સુધી લેવાનું છે. 163 અહીંયા કેટલા છે? 6 છે. તો 6 ભાગ્યા વર્ગ લંબાઈ 5. હવે કેટલા લેવાય? 160 થી 163 એટલે 160 લેવાય, 161, 162, 163 4 લઈ શકાય. કેલ્સી તમે ચલાવી શકશો. 6 ગુણ્યા 4 એટલે 24. 24 ને 5 વડે ભાગો, 24 ભાગ્યા 5 એટલે 4.8. સરવાળો કરો 3.2 વત્તા 4 વત્તા 4.8 તો 12 વિદ્યાર્થી. તો 12 વિદ્યાર્થી એવા છે કે જેની ઊંચાઈ 153 અને 163 ની વચ્ચે હશે. ફરી એકવાર 153 અને 163 ની વચ્ચે, એટલે 150 થી 154 નો વર્ગ લીધો, 155 થી 169 લીધો, 160 થી 164 લીધો. પણ એક પ્રોબ્લેમ શું છે? 153 એટલે 150 ના લેવાય, 151 ના લેવાય, 152 ના લેવાય, પણ 153 લેવાય, 154 લેવાય, બે લેવાય. એટલે પ્રમાણસર કરી એની સામે આવૃત્તિ કેટલી છે? 8. 8 ને લંબાઈ 5 વડે ભાગ્યા અને તમે ફક્ત બે સંખ્યા લઈ શકો. 153 અને 154 બે લઈ શકે એટલે ગુણ્યા 2 કરે. 8 ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે 3.2. 155 થી 169 આખો વર્ગ લેવાય એટલે 4. અને 163 સુધી લેવાય એટલે તમે 160 લઈ શકો, 161 લઈ શકો, 162, 104 સંખ્યા લઈ શકો. 6 ભાગ્યા 5, 5 ભાગ્યા કેમ? કે 5 લંબાઈ છે અને તમે 4 સંખ્યા લઈ શકો એટલે ગુણ્યા 4. તો સરવાળો 12 વિદ્યાર્થી. એટલે 12 વિદ્યાર્થીની ઊંચાઈ 153 સેમી અને 163 ની વચ્ચે હશે. અને છેલ્લો બહુ સરળ છે. સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ત્રીજા ભાગના વિદ્યાર્થીની મહત્તમ ઊંચાઈ. તો સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ત્રીજો ભાગ એટલે ત્રીજા ભાગના વિદ્યાર્થીની ઊંચાઈ. તો લઈએ છે ત્રીજું. તમારી પાસે કુલ વિદ્યાર્થી કેટલા છે? 30. 30 નો ત્રીજો ભાગ એટલે ભાગ્યા 3. તો કુલ વિદ્યાર્થી 30 એને 3 વડે ભાગ્યા તો 30 ભાગ્યા 3 એટલે 10 થયા. શબ્દ શું કહે છે? સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ત્રીજા ભાગના વિદ્યાર્થીની મહત્તમ ઊંચાઈ. તો 30 ભાગ્યા 3 એટલે 10 થયા. તો આ વિદ્યાર્થીની મહત્તમ ઊંચાઈ 10 લેવા પડે. તો જુઓ અહીંયા 140 થી 144 માં કેટલા આપણે? 145 થી 49 માં કેટલા? 8. આ 2 વત્તા 8 કરો તો 2 વત્તા 8 10 થઈ જાય. તો 10 વિદ્યાર્થીની ઊંચાઈ જોઈ લો. 140 થી 144 માં 2 હતી, 145 થી 149 માં 8, 2 વત્તા 8 10. તો આ વર્ગ પૂરો થાય છે 149. તો કુલ વિદ્યાર્થી 30. 30 નો ત્રીજો ભાગ 10 લેવા છે. તો અહીંયા 2 અને અહીંયા 8 એટલે 10. એની મહત્તમ ઊંચાઈ હશે 149. તો ત્રીજા ભાગના વિદ્યાર્થીની મહત્તમ
ઊંચાઈ 10 મહત્તમ ઊંચાઈ 149 સેન્ટીમીટર થશે। તો આ રીતે તમે આ સરળ 3 પ્રશ્નોના જવાબ આપી શકો।